परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. અથિતમ નિત્યસ હિ અથંતરમી સમુદો અથો બજાઓ સૌ સંસારાદિ પ્રબુદ્ધિ. અસ્તિત્વ નિશ્ચિત અર્થનો અન્ય અર્થે ઉપજતો જે અર્થ તે પર્યાય છે જ્યાં ભેદ સંસ્થાઓના સાદી ભાષા હિન્દી કરે છે એટલી સરળતાથી સિદ્ધિ. ટીકા સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વથી નિશ્ચિત એક અર્થનો દ્રવ્યનો સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વથી નિશ્ચિત એવા અન્ય અર્થમાં નિશ્ચિત એવું પહેલું એમ કીધું સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વથી નિશ્ચિત એક પદાર્થનો પોતે એને સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વથી નિશ્ચિત એવા અનર્થમાં અનેરા પદાર્થનો એને સંબંધ થાય છે. સ્વલક્ષણભૂત સ્વરૂપ ચિદાનંદ એક લક્ષણ સ્વરૂપ અસ્તિત્વ નિશ્ચિત જ્ઞાત સ્ફુટમ એક વાત, અને સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વથી નિશ્ચિત એવો અનર્થ બીજો પદાર્થ પણ એના પોતાના લક્ષણોના સ્વરૂપથી અસ્તિત્વ છે એવી પદાર્થ છે એમ સમજાણું. કાંઈ શરીર આદિ 5 ઇન્દ્રિય આદિ વિભાગ વ્યંજન પર્યાય અસ્થિ છે એ અન્ય અર્થનો પર્યાય છે, અન્ય પદાર્થનો એ પર્યાય છે. ભગવાનનો આત્માનો સ્વલક્ષણભૂત અસ્તિત્વ એ તો જ્ઞાનાનંદ સ્વભાવરૂપ એનું અસ્તિત્વ છે, અને આનું અન્ય પદાર્થ અસ્તિત્વ છે એને સંયોગમાં સંબંધમાં સંબંધ છે એમ કહેવું છે. અન્ય અર્થનું દ્રવ્યમાં વિશિષ્ટ રૂપે ભિન્ન ભિન્ન રૂપે ઉપજતો જે અર્થ શરીરની ઇન્દ્રિયો સંગમ સંઠાન અને અનેરા દ્રવ્યમાં એના અસ્તિત્વમાં ઉપસ્થિત અનેક અવસ્થાઓ
પોતાનું જે અસ્તિત્વ છે સ્વલક્ષણ ભૂત, તો આનંદ ને જ્ઞાનના લક્ષણથી લક્ષિત એવું સ્વલક્ષણભૂત આત્મા એનું અસ્તિત્વથી અન્ય પદાર્થનું સ્વલક્ષણ છે એ ભિન્ન છે. એના સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વ છે કે નહીં એનું? એવા અન્ય પદાર્થમાં વિશેષ રૂપે ઉપજતો અર્થ એ અનેક દ્રવ્યાત્મક પર્યાય છે. અનેક પરમાણુની આ પર્યાય છે, શરીર વ્યંજન પર્યાય. આનું સંસ્થાન એટલે આકાર અને સંગણ એટલે હાડકાની અંદર મજબૂતાઈ. એ પણ અનેરા દ્રવ્યની એક પર્યાય છે. સ્વદ્રવ્યની સાથમાં અનેરા દ્રવ્યની એક આ પર્યાય છે એમ કે છે. એ અનેક દ્રવ્યાત્મક પર્યાય ખરેખર આ શરીર સંગમ સંસાર અનેક પરમાણુની છે ને એક દ્રવ્ય નથી. અનેક પરમાણુનો આ આકાર માટી જળનો આ બધો એનું સંસ્થાન, એનું સંગમ, શરીર આદિ એનો આકાર, હાથ પગના આકાર, કોઈના કેવા આકાર, કેવા 10 આંગળીનું ટેન્સ ને આને 10 આંગળીઓ એમાં 10 આંગળીઓ હેરણ થઈ ગઈ કામ કરીને. 9 દ્વારો, 9 દ્વાર છે ને, 2 ને 4 ને 6 7 દિશા 9 પાકા છે શરીરમાં. 9 દ્વાર, 10 પ્રાણ, 9 દ્વાર, 10 આંગળી. એ બોલું બહુ મને 10 એમ કે આંગળીઓમાં પૂરું જીર્ણ થઈ ગયા છે. હાલ ચાલા કામે ન કરે પછી આ ધ્રુજે શરીર શરીરની સ્થિતિમાં ક્યાં આવે? જુવાન 22 વર્ષનું છે, પાણી પી ન શકે, રોટલો મોટલો હોય પાણી આમ થઈ ઢોળી જાય. એ શરીરની વ્યંજન પર્યાય પૂદગલની આત્માના અસ્તિત્વથી અનેરા અસ્તિત્વની અનેરો એ પર્યાય. એને મારા પણ મૂકી દે એમ તો અનેરા દ્રવ્યની પર્યાય છે. અન્ય બધા અનેક દ્રવ્યો ભેગા થયા આંખોના નાકના શરીરના અવયવો 9 દ્વારે ધરે છે. એ અનેરા દ્રવ્યનું અસ્તિત્વની પર્યાય છે. અનેરા દ્રવ્યની હૈયાથી હોવાનું દ્રવ્ય છે. એને અસ્તિત્વ સિદ્ધ બીજું અનેરું છે. બીજા આત્મા છે ને એનું જ લક્ષણ અસ્તિત્વ છે. આ અસ્તિત્વ એમ નહીં, અસ્તિત્વ છે. વેદાંત કે છે ને બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, જગત છે જ નહીં. એમ નહીં, આત્મામાં એ જગત મિથ્યા છે, પણ જગતમાં જગત અસ્તિત્વ છે. એવી શૈલીની વાત કરી છું. અનેક દ્રવ્યાત્મક પર્યાય ખરેખર જેમ પૂદગલનો અનુપૂદગલમાં
ઉપજતું જોવામાં આવે છે. એક પરમાણુ ઘણા પરમાણુ સાથે સંબંધ થવા દેખાય છે. ઘણા પરમાણુ સાથે સંબંધ થતા દેખાય છે. લાડવું ચૂરવું છૂટવું અને ભેગું છૂટું દેખાય છે, જોવા મળે છે. તેમ જીવનો ઉદ્ગલમાં સંસાર આદિથી વિશેષપણે જીવને ઉદ્ગલમાં સંસ્થાન આકાર સંસ્થાન ખાસ ભેદો સહિત ઉપજતો અનુભવમાં આવે છે. ભિન્ન ભિન્ન આકાર. મને કોઈની આ કાનબુટીના આકારમાં ફેર, કોઈને આ છે ત્યાં ચોંટેલી હોય, કોઈને ખુલ્લી હોય, કોઈને આમાં કાનના આકારમાં ફેર, નાકના આકારમાં ફેર. આટલામાં પણ પ્રત્યેકને જુઓ તો દરેકનો ફેર હોય. આ પાવું આ લાંબુ આ ટૂંકું કામમાં એ અનેક દ્રવ્યાત્મક વ્યંજન પર્યાય છે. અનેક દ્રવ્યાત્મક વિભાવી વ્યંજન પર્યાય છે. પાછી ભાષા છે જો. અને આમો પર્યાય યુગ ઘટિત છે એમ કે છે. અનેક અનેક દ્રવ્યનો આકાર થાય છે. આંખની કોટનો આંખો મોટી હોય, કોટની નાની હોય, કોઈને ઘણા ભેદ હોય છે. એ બધા આકાર, મોઢાનો આકાર, આનો આકાર, હોઠનો આકાર, હોઠ કોઈને લાંબા આમ હોય, કોઈને આમ હોય. અનેક દ્રવ્યાત્મક વિભાવિક વ્યંજન પર્યાયનું અસ્તિત્વ છે એમ કે છે. અધિકાર છે ખરો ને? છે, પર વસ્તુ પણ છે. આવો પર્યાય યુગ છે, ન્યાયયુક્ત છે. કારણ જે કેવળ જીવનો વ્યતિરેક માત્ર છે, એવો અસ્ખલિત એક દ્રવ્ય પર્યાય છે. અનેક દ્રવ્યોના સંયુક્તપણે અંદરમાં ઉભા છે. શું કે છે? ભગવાન આત્માનો પરથી ભિન્ન એવું અસ્ખલિત એક દ્રવ્ય પર્યાય છે. અનેક દ્રવ્યોના સંયુક્ત અંદરમાં અનેક દ્રવ્યની આ પર્યાય હોવા છતાં ભગવાનના એક દ્રવ્યની પર્યાય એનાથી ભિન્ન ભાષે છે. બે અસ્તિત્વ સિદ્ધ કર્યા પેલા. સ્વલક્ષણભૂત ભગવાન આત્માનું અસ્તિત્વ છે. સંરક્ષણભૂત પૂતગલની પર્યાયનું વ્યંજન પર્યાયનું અસ્તિત્વ છે. પણ એ અનેક દ્રવ્યાત્મક પૂતગલની પર્યાયનામાં ભગવાન આત્મા એક દ્રવ્ય પર્યાય રૂપે ભિન્ન છે. એ પૂતગલની પર્યાય સાથે એક છે નહીં. ભીન તો છે ને, એની ક્યાં થઈ ગયો છે? ઉદ્ગલની પર્યાય દ્રવ્યની પર્યાય કઈ એક થઈ છે? એક થાય તો બે ફક્ત એને અનુસરીને પરિણામ કરે છે. એ એનામાં થાય છે. એ પોતાના સ્વભાવને અનુસરીને પરિણામ કરવા તો એનાથી વ્યાવૃત થઈ જાય છે. એમ થઈ જાય. વર્તમાનમાં ભિન્ન છે. વર્તમાનમાં અહીં કે છે જીવનના સ્વદ્રવ્યનો પર્યાય અનેક દ્રવ્યાત્મક પર્યાય ભિન્ન છે. ને જો અંદરમાં અનેક દ્રવ્યોના સંયોગાત્મક અંદરમાં એવો અસ્ખલિત એક દ્રવ્ય પર્યાય અવભાષે છે. શું કીધું? કારણ કે જે કેવળ જીવનો વ્યતિરેક માત્ર ભિન્ન એવો અસ્ખલિત એક દ્રવ્ય પર્યાય જ પોતાનો પર્યાય ભિન્ન
અનેક દ્રવ્યોના સંયોગ પણ અંદરમાં ઉભા થઈ જુદો ભલે અનેક દ્રવ્યા તથા પર્યાય સંયોગ છે પણ એની પર્યાય અંદર ભિન્ન બાબત એનો અસ્તિત્વ ભિન્ન છે. સ્વદ્રવ ક્ષેત્ર કાળભાવમાં છે, પરદ્રવ ક્ષેત્ર કાળભાવમાં તો નથી. એવી ટીકા હું કઈ કરી નહીં. બે વાત સિદ્ધ કરી છે. એક સ્વલક્ષણભૂત ભગવાન આત્મા અસ્તરિતપણે છે અને સ્વલક્ષણભૂત જે પૂતગલની પર્યાયનો અસ્તિત્વપણે પણ એ છે. અનેક દ્રવ્યાત્મક પર્યાય વ્યંજન પર્યાય એ છે. એવી વ્યંજન પર્યાયની અસ્તિત્વની પર્યાયના કાળે પણ ભગવાન આત્માનો અસ્ખલિત દ્રવ્ય પર્યાય એનાથી ભિન્ન છે. એનો પર્યાય આ પર્યાય એક ક્યાં ક્યાં સમજાનું કાંઈ તત્વ સમજવામાં જઈએ જ્ઞાનને કેળવું પડે. કેળવું પડે એટલે એમાં ધ્યાન રાખીને જીવી રીતે શું છે એને પકડવું પડે. કઈ કથા વાર્તા નથી બહારની, આ તો આત્માની કથા છે. ભગવાન આત્મા પોતાનું હોવાપણું ભિન્ન રાખે છે. અનેક દ્રવ્યાત્મક અનેક પરમાણુના સંબંધવાળી પર્યાય વખતે પણ ભગવાન આત્માની દ્રવ્ય પર્યાય ભિન્ન રહે છે. માને જુદી વાત છે પણ કે એક છે નહીં. શરીરથી હું, પાણીથી હું જેમ બોલવા માંગુ એમ બોલું, હાલવા માંગુ એમ હાલું, હું છે. પરદ્રવ્યને પોતાનું માન્યું જે પોતાના અસ્તિત્વમાં નથી, પોતાની હયાતીમાં નથી, એવી પરની હયાતી વાળી ચીજ એને પોતાની માની. ભિન્ન છે. ખંડમાં નથી આવતું. અનંત પરમાણુના ખંડમાં રજકણ સ્વતંત્ર ભિન્ન કામ છે. એમ જ હોય ને. જે પદાર્થ છે એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અસ્તિત્વ, સ્વર્ગના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી માસ્તી. એમાં સિદ્ધ કર્યું છે. અહીંયા અનેક વસ્તુનો સંયોગ વાળી આ પર્યાય જળની, શરીરની, સંસારની, હાડકાની અંદર એ બધી વ્યંજન વિભાવિક પર્યાય એટલે કે અનેક દ્રવ્ય સ્વરૂપ વિભાવિક પર્યાયનું અસ્તિત્વ છે. પણ તેવા અસ્તિત્વની અંદરમાં પણ અસ્ખલિત એવો ભગવાનનો અસ્તિત્વ દ્રવ્ય પર્યાય ભિન્ન છે. કેવળ જીવનો વ્યતિરેક માત્ર જુદો હેતુ છે. એવું ગળે વળ્યું છે ને શરીરને વાણીને મારા 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 થઈ ધારી એમ શરીરથી કામ લઈએ. શરીર અમારો નોકર છે, ચાકર છે એમ પિતા કે શરીર નોકર છે, ચાકર આપણે કામ લઈએ હું આપે બંને ચાકર ક્યાં આપે એનું અસ્તિત્વ જુદું છે.
ખર્ચનો ખર્ચ અપવા કરીને ખપ કરવું મેં કીધું ને શરીરમાંથી અપવા કરવા સત્સંગ કરવી જળમાંથી તારે કરવો છે તો જળ છે. જેનું હોવાપણું તારાથી ભિન્ન છે એમાંથી ક કાઢવું છે. એને ક્રશ કરવું છે, એને પુષ્ટ કરવું છે. એનું અસ્તિત્વ જુદું છે અને કૃષ્ણ પુષ્ટ કરવું ક્યાંથી તારે રહી? નહીં આવી વાતો છે. આ તો ઈ જ કે છે ઈ મૂળ છે. અંદર આત્મા છે ને શરીર હાલે ને કોઈ ભેગા થઈ જશે. એની પર્યાય નો ખબર. અરે ધ્રુજે શું કેવાય ખાલી ચડી જાય. આવું શરીર હોય 2 કલાક એને બેસી પગ ઉપાડતા પડે ખાલી થઈ જાય. ખાલી હું ખાલી નો પકડાઈ જાય. ખાલી નથી, જળની અવસ્થા છે. પાંચે ઇન્દ્રિયો એ જળની અવસ્થા છે. અનેક વ્યંજન પર્યાય. ઇન્દ્રિય જે છે એ પણ અનેક દ્રવ્યાત્મક વ્યંજન પર્યાય છે. એનું અસ્તિત્વ છે પણ ભગવાનનું અસ્તિત્વ આત્માનું તો એનાથી જુદું છે. એ કાળે પણ અભ્યાસની અંતર જુદી ચીજ છે એને જુદામાં રાખવી. શરીરની ઇન્દ્રિયોનો આકાર ફરે, પાતળો થાય, જાડો થાય, એ બધી અનેક દ્રવ્યાત્મક વ્યંજન વિભાવિક પર્યાય છે. એના અસ્તિત્વનું થવું તારે લઈને નથી. અને એટલું અસ્તિત્વ ત્યાં વર્તે છે છતાં તારું અસ્તિત્વ તો એક દ્રવ્યાત્મક સ્ખલિત પર્યાય ભિન્ન છે. જીવ હાલે છે આમ એ તો એના અનેક દ્રવ્યાત્મક પર્યાયની વિભાગ વ્યંજન પર્યાય છે. આત્માના અસ્તિત્વથી એમ પ્રક્રિયા હાલે છે એમ નથી. અને એવી ઇન્દ્રિયની પર્યાયો અનેક દ્રવ્યાત્મક વર્તે છે તેથી જીવ દ્રવ્ય અંદરમાં એની હારે એક થયો છે એમ નથી. ભોજન પર્યાય સંસ્થાનનો શરીરનો સુંદરનો થવો વ્યાજબી છે. એમ કે થવાને લાયક એનો પર્યાય છે, વસ્તી છે. મોઢામાં બગાઉં ખાય અનેક દ્રવ્યાત્મક પર્યાય વિભાગ વ્યંજન પર્યાય છે. આત્મામાં અસ્તિત્વથી એ થાય છે એમ બગાઉં એ વખતે પણ ભગવાન આત્મા તો એનું દ્રવ્ય પર્યાય અસ્તિત્વ ભિન્ન રહે છે. ભિન્ન ભિન્નને કરે એવું તો છે. આવો માર્ગ છે બાપુ વિતરાગ. દુઃખી દુઃખી થઈને રખડે છે. ક્યાંય સુખ નથી બાયમાં. એમાં બહારની ઇન્દ્રિયો અને એના વિષયોમાં
સુખ માને છે, પરમા અસ્તિત્વમાં મારું સુખ છે માનતા. પરની હયાતી થાય પાતળી જાડી અનેક દ્રવ્યાત્મા, એમાં એને લઈને આત્મામાં મજા પડે છે, સુખ થાય, એ ભ્રમણા છે. કારણ કે એવી બધી ઇન્દ્રિયોની વિભાવી વ્યંજન પર્યાયના ખાવ વખતે પણ ભગવાન આત્માનું દ્રવ્ય પર્યાય તો અસ્તિત્વ જુદું છે. હા, જુદા અસ્તિત્વ એના અસ્તિત્વને કંઈ કર્યું છે, એનું સ્વલક્ષણભૂત અસ્તિત્વ ભિન્ન છે. હા, જો આ જ્ઞેય અધિકાર અનેક દ્રવ્ય પર્યાયાત્મક જ્ઞેય છે ખરું, પણ આત્માના અસ્તિત્વથી અનેરા અસ્તિત્વમાં એ અદ્રવ્ય છે પર્યાય, અને એનાથી ભગવાનના આત્માનું અસ્તિત્વ ભિન્ન છે. અંદરમાં અનેક દ્રવ્યોના સંયોગ સ્વરૂપે અંદરમાં હો, પણ આત્મા તો અંદર અસ્ખલિત એક દ્રવ્ય પર્યાય ભિન્ન બાબે સમજાય છે કે નહીં? એ નથી તો સમજાય વાત છે. આ શરીર આ જડનું અસ્તિત્વ છે. આકાર આમ થાય, આમ થાય, આમ થાય, એ બધું જડના અસ્તિત્વની પર્યાયમાં થાય છે. આત્માના અસ્તિત્વને લઈને, આત્માની હૈયાથી લઈને નહીં. આવું જ્ઞાન એને કરવું પડશે. સુખી થવું હોય તો બધા તમારા કેળવણીના જ્ઞાન એ બધા ખૂબ જ્ઞાન છે. એક ક્ષેત્રે બેયના અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. આકાશમાં અપેક્ષા છે, એના આકાશમાં એ ક્યાં પોતે છે એનું અસ્તિત્વ, અને એક સમય તેની પર્યાય થાય ને આની થાય, બે ભિન્ન છે. શરીરની પર્યાય થા માથા, એ વ્યંજન પર્યાય તે સમય તે અનેક દ્રવ્યાત્મક પર્યાયનો વિભાવ પર્યાય હો તે સમય, પણ તે સમયમાં ભગવાન આત્મા તો અસ્ખલિત દ્રવ્યની પર્યાય, દ્રવ્યને પર્યાય તરીકે ભિન્ન છે. હા, એવી રીતે બે જ્ઞેયો છે ને અધિકાર છે ને, પણ બે જ્ઞેયો પોતાના કારણે છે. સ્વજ્ઞેયના અસ્તિત્વને કારણે સ્વર્ગનું અસ્તિત્વ છે અંદર, એનો પર્યાય છે, એમ નથી. ભાવાર્થ, જો કે દરેક દ્રવ્યનું સ્વરૂપ અસ્તિત્વ સદાય ભિન્ન ભિન્ન રહે છે. એ સ્વરૂપ અસ્તિત્વમાં આવી જશે. સ્વરૂપ અસ્તિત્વને દરેક પદાર્થનું સ્વરૂપ હોવા પણ સદા ભિન્ન ભિન્ન છે.
બરાબર છે. આત્માનું હોવાપણું અને આ શરીરની પર્યાયનું હોવાપણું દરેકનું પોતપોતાને કારણે ભિન્ન છે. હા, તો પણ જે પૂતગલનો અને પૂતગલના સંબંધે ખંડ પર્યાય થાય છે, બે પરમાણુ 10 પરમાણુ, જેમ જીવનો પૂતગલોના સંબંધે દેવાદી પર્યાય થાય છે. આ દેવ, આ મનુષ્ય દેહ, આ થાય છે. જીવનો આવો અનેક દ્રવ્ય પર્યાય અયુક્ત છે નથી, કારણ કે અંદરમાં જોતા અનેક દ્રવ્યોનો સંયોગ હોવા છતાં પણ જીવ કઈ પૂતગળ સાથે એકરૂપ પર્યાય કરતો નથી. જોયું? પૂતગલ સાથે એકરૂપ પર્યાય તે કાળે પણ કરતો નથી, પરંતુ ત્યાં પણ એકલા જીવનો સ્ખલિત પોતાથી નહીં છૂટ થતો એક દ્રવ્ય પર્યાય સદા વર્ત્યા કરે છે. એ પર્યાયના પ્રીત વિશેષ. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।